Now example 4 જોઈએ આપણે, right? example 4 જે આપણું y - x dx dy આપણે આપેલું છે and લિમિટ બધી આપણે આપેલી છે y બરાબર x - 3 also y બરાબર x + 1 3y + x એને લખી નાખીએ 3y + x બરાબર 5 and 3y + x બરાબર 7 આ ટાઈપની આપણે કન્ડિશન આપણે આપેલી છે, રાઈટ? તો આમાં આપણે u માટે u ને v બનાવીએ તો y - x બરાબર શું થશે? ઓકે -3 and y - x બરાબર શું મળશે આપણે 1. તો આને u કહેશું આપણે તો u ની લિમિટ શું મળશે? -3 to u બરાબર 1. also this one આપણે v કહેશું આપણે આને v બરાબર 3y + x v ની લિમિટ મળશે 5 to v બરાબર 7. આ લિમિટ મળી ગઈ -3 to 1 એ લખી નાખું અહીંયા આપણે જે 5 to 7 and -3 to 1, right? now આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? જેકોબિયન જે માટે આપણે પાસે u અને v બંને છે, રાઈટ? we have u બરાબર લખી નાખીએ u બરાબર કેટલો છે? y - x. તો સિમ્પલ મળશે, રાઈટ? ઓપોઝિટ કરી નાખશું આપણે તો z ડેશ મેળવી લઈએ. z ડેશ બરાબર શું મળશે આપણે? del uv and del xy. પછી આન્સર આવે એટલે આપણે શું કરી નાખશું? ઓપોઝિટ, રાઈટ? so del u by del x, del u by del y, del v by del x, del v by del y. now u નું x respect to કરશું એટલે -1, u નું y respect to એટલે 1, v નું x respect to કરશું તો શું થઈ જશે? this one is 1, v નું y respect to કરશું એટલે 1 થશે એટલે અહીંયા આવશે 3. આપણો આન્સર આવશે -3, this one -1 એટલે -4. z બરાબર શું મળશે? -4. so mod z બરાબર શું મળશે? +4. તો j ની વેલ્યુ શું મળશે? j બરાબર 1/z. તો શું આવશે આપણી પાસે? j બરાબર 1/4. એ લખી નાખી કોઈ જગ્યાએ j બરાબર શું મળ્યું આપણે? 1/4 જેકોબિયન, રાઈટ? બધું મળી જાય પછી આપણે શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન્સ, રાઈટ? અહીં ઓલરેડી આપણે y - x બરાબર શું છે આપણી પાસે? ઓલરેડી u, રાઈટ? u લખી નાખશું આપણે y - x ની જગ્યાએ u લખી નાખીએ. so લિમિટ આપણી પાસે છે 5 to 7 -3 to 1 u y - x બરાબર u જેકોબિયન બરાબર 1/4 du dv. નામ આપણે આનું શું કરવાનું છે? ઇન્ટિગ્રેશન્સ, રાઈટ? so 5/7 as it is 1/4 બહાર લઈ લઈએ u નું થશે u square by 2 -3 to 1 into dv, right? લિમિટ એપ્લાય કરશું so 1/4 ઇન્ટિગ્રેશન આવશે 5 to 7 as it is. અહીંયા આવશે 1/2 minus lower limit to -3 નો સ્ક્વેર 9/2, right? into dv. now with respect to કરવાનું કેલ્ક્યુલેશન કેટલું આવશે? -8/2 એટલે શું આવશે? -4 and +4 બે કેન્સલ થઈ જશે એટલે શું આવશે? લાસ્ટ માં આવશે -1. આનું કેલ્ક્યુલેશન કરશો એટલે શું આવશે? -8/2 એટલે -4, this one +4 બંને કેન્સલ, લાસ્ટ માં શું આવશે આપણી પાસે? -1. now 1 નું ઇન્ટિગ્રેશન આપણે કરવાનું with respect to એટલે v લિમિટ આપી દો 5 to 7. બધું કાઢી નાખું છું. સિમ્પલ 7 - 5 7 - 5 એટલે શું આવશે? -2 માઈનસ શું થઈ જશે? +2. એટલે આન્સર શું આવશે આપણો? +2, right? this is the final answer. sorry 7 - 5 એટલે 2 એટલે માઈનસ આન્સર આવશે, right? this is the correct answer, right? તો સિમ્પલ છે. ફર્સ્ટ તમારે ધ્યાન આપવાનું છે લિમિટમાં, લિમિટ કઈ રીતે બનાવવી. બાકી તો શું છે તમારું? ઇન્ટિગ્રેશન્સ, રાઈટ? લિમિટ એન્ડ જેકોબિયન જે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરો. બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ.
બાકી તમને આવડી જશે ઇન્ટિગ્રેશન. એક્ઝામ્પલ 5 બધા સમ વિડિયોમાં પૂછાઈ ગયેલા છે, રાઈટ? ફોકસ કરજો તમે. આપણે આપણું ઇન્ટિગ્રેશન્સમાં x² - y² નો હોલ સ્ક્વેર ઇન્ટુ dA આપણે આપેલું છે mod x plus mod y બરાબર 1. using the transformations x plus y બરાબર u and x minus y બરાબર v. આ રીતની કન્ડિશન આપણે આપેલી છે, રાઈટ? તો એ mod j બરાબર આપણે ડાયરેક્ટ લઈ જઈશું બીકોઝ ઓફ ઓલરેડી આપણે કરેલું છે. આઈ થિંક સમ નંબર 1 કે 2 સમ નંબર 1 માં આ કન્ડિશન હતી x plus y બરાબર u and x minus y બરાબર v. એક્ઝામ્પલ 1 જોશો એટલે તમને ખબર પડી જશે આ કન્ડિશન હતી. એટલે આપણે mod j ડાયરેક્ટ લઈ લઈએ. તે જોઈ લેજો તમે 1/2 હશે એનો આન્સર, રાઈટ? અને લિમિટ લેવા માટે તમને mod x plus mod y બરાબર 1 છે. આની લિમિટ શું બની શકે? -1 to 1. બંનેની સેમ જ થશે. લખી દો લિમિટ તમને -1 to 1, -1 to 1. અહીંયા આવશે x minus y and x plus y નો સ્ક્વેર. This one આ શું થશે? લખી નાખીએ. અહીંયા લખીએ આપણે x minus y એનો સ્ક્વેર, x plus y એનો સ્ક્વેર, mod j du dv. mod j બરાબર શું આવશે? 1/2 -1 થી 1 -1 થી 1 x minus y એટલે v સ્ક્વેર એટલે u સ્ક્વેર into v સ્ક્વેર 1/2 du dv. રાઈટ? 1/2 એ રીતના આવ્યો જેકોબિયન, તો તમે એક્ઝામ્પલ 1 માં જોઈ લેજો, રાઈટ? નાઉ લિમિટ કે રીતના આવી -1 થી 1 બીકોઝ ઓફ mod x શું હોઈ શકે? mod x plus mod y ની કન્ડિશન આપણે આપેલી છે uv માં ટ્રાન્સફર કરવા માટે. તમે આ ટાઈપ નું કરશો એટલે એક વખત શું આવશે? -1 અને એક વખત શું આવી શકે? +1, રાઈટ? આપણી કન્ડિશન છે. નાઉ આપણે ઓન્લી ડુ ધ ઇન્ટિગ્રેશન્સ. ઇન્ટિગ્રેશન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ u રિસ્પેક્ટ ટુ કરીએ તો શું આવશે? -1 થી 1 as it is 1/2 બહાર લઈ લઈએ. u સ્ક્વેર નું u ક્યુબ by 3 -1 to 1 also v square into dv. તો શું આવશે? 1/2. સેમ 1 મૂકીએ તો 1/3 બહાર લેવા તો લઈ શકો તમે. એટલે મૂકશું 1 માઈનસ લોઅર લિમિટ નો -1 મૂકશો તો આ શું થશે? -1 નો ક્યુબ એટલે -1 નો ક્યુબ શું થાય? -1 1 plus 1 શું થઈ જશે? 2, રાઈટ? 1 plus 1 શું આવશે? 2 p square into dv. 2 cancel, this આવશે 1/3. now v square નું કરીએ v cube by 3 -1 થી 1 into sorry, right? ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન આપણે શું આપી દીધું? લિમિટ. ઓકે, સો 3 બાદ લઈ લઈએ આપણે અગેન 1/9 and again શું આવશે? 1 minus plus 1 2/9, right? Final answer, let me check here something 4/9, so we have some mistake somewhere, right? u cube by 3, so this is the 1/3 bar and here answer is 2. So same thing, 2 cancel, right? And this is should be correct answer, right?